નમસ્તે મિત્રો, યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું નીતિન પટેલ। આજે હું તમને સંસ્કૃત ભાષાની પ્રાથમિક જાણકારી આપીશ। મિત્રો, વિશ્વમાં તો ઘણી બધી ભાષાઓ બોલાય છે અને વ્યાકરણકીય રીતે આ બધી ભાષાઓનું મહત્વ જુદું જુદું છે, પણ આપણી ભવ્ય ભારતીય સાંસ્કૃતિક વારસાનું જો જતન કરનારી કોઈ ભાષા હોય તો એ છે સંસ્કૃત। આશરે 2500 વર્ષ પહેલા આ ભારતીય પ્રદેશમાં સંસ્કૃત ભાષાની અંદર રચાયેલો ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે અને જો ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો આપણે જાણવો હોય તો એ માટે સંસ્કૃત ભાષા જાણવી ખૂબ જ જરૂરી છે। સંસ્કૃત ભાષાનું મૂલ્ય જેટલું ભારતીય લોકો જાણે છે એના કરતાં વધુ વિશેષ વિશ્વના અન્ય દેશોના લોકો વધુ જાણે છે અને એને જાણવા, એને સમજવા, એને શીખવા માટેના અનેક પ્રયત્નો કરે છે। તમને ખ્યાલ નહીં હોય પણ જર્મની દેશની અંદર આજે પણ લોકલ સ્ટેન્ડ પર ઓમ ભૂર્ભુવઃ શ્લોક જ્યાં ત્યાં વાગે છે, ત્યાં સંસ્કૃતના શિક્ષકની જરૂરિયાત ખૂબ જ વધુ છે અને આવા સંસ્કૃત ભાષાના અનેરા મહત્વ માટે હું આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું। તેની સામાન્ય સહજ અને ભાષાની પ્રાથમિક એના પદોની સમજ હું લઈને આવ્યો છું। મિત્રો, સંસ્કૃત ભાષાની જો વ્યુત્પત્તિ આપવી હોય તો સમ પ્લસ આકૃત ઇઝ ઇક્વલ ટુ સંસ્કૃત, મતલબ સારી રીતે આકાર આપેલી ભાષા। હવે વિશ્વમાં એવી કોઈ ભાષા નથી કે જેને સારી રીતે આકારિત કરી હોય, એકમાત્ર સંસ્કૃત ભાષા છે અને એમાં પણ આપણી વૈદિક સંસ્કૃત સૌથી પ્રાચીન છે। મેં હમણાં જ કહ્યું કે સંસ્કૃતમાં લખાયેલો ઋગ્વેદ અને તે અનેક ઋષિઓ દ્વારા લખાયેલો છે, એમાં લૌકિક દેવોની સ્તુતિ છે। હું હવે ઋગ્વેદ વિશે વધુ વાત ન કરતા સંસ્કૃત ભાષા તરફ આગળ વધું છું। મિત્રો, કોઈ પણ ભાષા શીખવી હોય તો એની સૌથી આવશ્યક બાબત કઈ છે તો એની વાક્ય રચના। વાક્ય પદથી બનેલું અને પદ એ શબ્દથી બનેલું, શબ્દ વર્ણનો બનેલો હોય અને વર્ણ આપણે જાણીએ છીએ કે વર્ણ એ ભાષાનો નાનામાં નાનો એકમ છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્ણના મુખ્ય બે પ્રકાર છે, સ્વર અને વ્યંજન, બરાબર? આપણે તમને પૂછવામાં આવે કે સ્વર એટલે શું તો વિદ્યાર્થીઓ કે જાણકાર વ્યક્તિ એમ કહેશે કે અ, આ, ઈ, ઉ એ બધા સ્વર છે, પણ એની ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે, વ્યુત્પત્તિ શું છે? તો સ્વ અને ર, સ્વ એટલે જાતિ, ર એટલે રટણ, જેનું રટણ, જેનું ઉચ્ચારણ આપમેળે થાય, કોઈની મદદ વિના થાય તેને સ્વર કહે છે। અને વ્યંજન, વી વત્તા અંજન, વી પ્લસ અંજન, જેના ઉચ્ચારણમાં સ્વરનું અંજન લગાડવું પડે, સ્વરની મદદ લેવી પડે તેને વ્યંજન કહે છે। મિત્રો, સ્વર અને વ્યંજન એ મળીને સંસ્કૃત ભાષામાં કુલ 46 અક્ષર છે અને એની સમજ હું વિસ્તૃત પછી આપીશ, પરંતુ મિત્રો, અક્ષરથી શબ્દ બને છે, શબ્દથી પદ બને છે અને પદથી વાક્ય બને છે। હવે હું તમને એક સરળ સંસ્કૃત વાક્ય તમારી સમક્ષ રજૂ કરું છું। અહમ શાલામ ગચ્છામિ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ વાક્યની અંદર 3 પદ છે। અહમ શાલામ ગચ્છામિ, અહમ એટલે હું, શાલામ એટલે શાળાએ, ગચ્છામિ એટલે જાઉં છું। તમે જોઈ શકો છો કે આ વાક્યની અંદર 3 સરળ પદ એટલે કે સ્ટેપ છે। અહમ એટલે કે કર્તા, ઇંગ્લિશમાં આપણે એને સબ્જેક્ટ કહીએ છીએ। શાલામ એટલે કે કર્મ, એને આપણે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહીએ છીએ અને ગચ્છામિ એટલે કે વર્બ, ક્રિયાપદ, બરાબર? હવે આ 3 પદ એ કોઈ પણ ભાષાના સામાન્ય સહજ સરળ પદ છે। આના સિવાય પણ ઘણા પદ સંસ્કૃતમાં આવે છે, જેમ કે અવ્યય, કૃદંત, બરાબર ને, એવા ઘણા પદ છે એમાં એડ થાય છે, પણ આ 3 પદ જો આપણે સમજીએ તો ભાષાની આપણે પ્રાથમિક જાણકારી મેળવી શકીએ છીએ। હવે કર્તા એટલે કે સબ્જેક્ટ, સંસ્કૃત ભાષામાં કર્તા અને કર્મ બે પદ બનાવવા માટે કાં તો નામ કાં તો સર્વનામની જરૂર પડે છે। નામ એ તમે જાણો છો એટલે કે સંજ્ઞા, સંજ્ઞાના ઘણા પ્રકાર ગુજરાતીમાં તમે ભણ્યા છો, જેમ કે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક, બરાબર ને? અહીંયા આપણે વાત કરીએ છીએ મોટા ભાગે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક સંજ્ઞાઓ વધારે વપરાય છે। અહમ શાલામ ગચ્છામિ વાક્ય પર પાછા જઈએ છીએ તો એમાં તમે જુઓ, હું શાળાએ જાઉં છું, આ 3 પદની અંદર કર્તા, કર્મ, ક્રિયાપદમાં નામ કયું છે તો શાળા, બરાબર ને? શાળા, શાળા કેવી સ્ત્રીલિંગ પદ છે, બરાબર ને? તો
આમ નામના પણ ત્રણ ભાગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. લિંગ કેવી રીતે ઓળખવું? આ નામના જે પ્રકાર પડે છે એ શબ્દના પ્રકાર પડે છે, કોઈ વ્યક્તિના નહીં. વ્યક્તિ વસ્તુને આપેલું નામ એ ત્રણમાંથી કોઈ પણ લિંગમાં આવી શકે છે, બરાબર ને? હવે મારું નામ છે નીતિન, તો નીતિન કેવો તો એ પુલ્લિંગ નામ છે, બરાબર ને? ભાષા કેવી એ સ્ત્રીલિંગ નામ છે, બરાબર ને? પાણી કેવું તો એ નપુંસકલિંગ છે. હવે આ ત્રણ નામ છે. આમ દરેક ભાષામાં ત્રણ ભાગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પણ સંસ્કૃત ભાષામાં આનાથી પણ વિશેષ એક પદ આગળ છે. એ કયું? તો તમે જાણો છો કે નામ પુલ્લિંગ છે, પણ પુલ્લિંગની અંદર કયું કારાંત છે? કારાંત એટલે જેમ હું બોલ્યો નીતિન, તો નીતિનો અ છે, અ બોલાય છે છેલ્લે. નામના અંતે અ સ્વર બોલાય છે, એ અકારાંત. અને હું પુલ્લિંગ નામ છું, નીતિન કેવો એટલે અકારાંત પુલ્લિંગ. તમે જોઈ શકો છો. તો પુલ્લિંગના પણ અકારાંત પુલ્લિંગ. પછી બીજું નામ જો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે રાજા, તો રાજા કેવો, પણ રાજાની પાછળ આ બોલાય છે, તો એ આકારાંત પુલ્લિંગ. મુનિ, મુનિ કેવા, એ પણ પુલ્લિંગ છે, પણ મુનિમાં ઈ બોલાય છે એટલે એ ઇકારાંત પુલ્લિંગ. એ રીતે ભાનુ ઉકારાંત પુલ્લિંગ, પિતૃ ઋકારાંત પુલ્લિંગ. આવા પુલ્લિંગના પણ પેટા પ્રકાર છે. આ બધા સ્વરાંત નામો છે મિત્રો. કેમ સ્વરાંત? છેલ્લે અ, આ, ઈ, ઉ, ઋ એવા સ્વર બોલાય છે, એટલે આ સ્વરાંત પુલ્લિંગ નામ છે. વ્યંજનાંત પણ નામ આવે છે, પણ એનો વિશેષ ઉપયોગ આપણે ભાષામાં ઓછો વપરાય છે. સ્વરાંત નામથી જ વાક્ય બનતું હોય છે. પછી આપણે આગળ વધીએ છીએ સ્ત્રીલિંગ નામ. સ્ત્રીલિંગના પણ એવા જ ભાગ છે, બરાબર? તમે સ્ત્રીલિંગના નામોનો વિચાર કરો તો મોટા ભાગે આકારાંત અને ઇકારાંત નામ વધુ વપરાય છે. જેમ કે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ આપણે અહમ શાલામ ગચ્છામિ, તો શાલામ શાળા કેવી, આકારાંત સ્ત્રીલિંગ, બરાબર? ભૂમિ એટલે કે જમીન, ભૂમિ ઇકારાંત, હસ્વ ઇકારાંત છે. ભૂમિમાં હસ્વ આવે છે એટલે હસ્વ ઇકારાંત નામ છે. નદી, તો એમાં દીર્ઘ ઇકારાંત નામ છે. માતૃ, તો એ ઋકારાંત. આ બધા સ્ત્રીલિંગ નામો છે મિત્રો. તો આ રીતે સ્ત્રીલિંગના પણ ભાગ પડે છે. એ રીતે નપુંસકલિંગ, તો વનમ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વનમ, તો વન જંગલ કેવું, તો અકારાંત પુલ્લિંગ. નપુંસકલિંગ નામોની એ વિશેષતા છે સંસ્કૃતમાં કે ભાઈ એ નામની પાછળ મ મુકાય છે. જેમ કે હમણાં હું બોલ્યો વનમ, જલમ, પર્ણમ, માર્ગમ, રાજ્યમ, મ વાળા શબ્દ નપુંસકલિંગમાં છે. એવું નથી બધા જ મ પાછળ બોલાતા ઉચ્ચારણ પામતા નપુંસકલિંગમાં હોય. જેમ કે હું એમ નૃપમ બોલું તો એ નૃપની બીજી વિભક્તિ એકવચન છે, પણ મૂળ નામ જ જો મકાર મ બોલાતો હોય, મ સ્વર વ્યંજનાર્થ હોય, તો સમજી લેવાનું કે આ નામ નપુંસકલિંગ છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે નામના ત્રણ ભાગ છે, ત્રણ લિંગ છે, અને લિંગના પણ કારાંત રૂપો છે. હવે આપણે મૂળ વાક્ય પર જઈએ છીએ. અહમ શાલામ ગચ્છામિ, એમાં નામ આપણે જોયું શાળા, બરાબર? તો આપણે આમાંથી કયા લિંગમાં જઈશું? પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ? હા, જોઈ શકો છો સ્ત્રીલિંગ નામ છે શાળા, અને એ પણ આકારાંત, એટલે એનું રૂપ આપણે મૂક્યું શાળા. હવે શાળાની જગ્યાએ આપણે શાલા મૂકીશું પદમાં. કેમ? કારણ કે કર્તા અહમ છે, અને શાળા એટલે કે શાલા એ કર્મ છે, એટલે કર્મના સ્થાને જે પણ પદ આવે, પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ, એ બીજી વિભક્તિનું રૂપ એટલે મ લાગે છે, શાલા. સમજ પડી મિત્રો? આ છે નામની સમજ. હવે હું વાત કરવા જઈ રહ્યો છું સર્વનામ નામની. વાક્યમાં મેં તમને કહ્યું અહમ શાલામ, એ નામ કાં તો સર્વનામ પરથી કર્તા અને કર્મ બને છે. શાળા એ નામ પરથી બની ગયું પદ. હવે અહમ એટલે હું. હુંમાં કોણ છે, કયો વ્યક્તિ છે, એની સ્પષ્ટતા નથી કરી, પણ હું વ્યક્તિ જ્યારે પોતાના માટે વાપરતો હોય એ નામના બદલે વપરાતું પદ એટલે કે સર્વનામ છે. ઇંગ્લિશમાં એને પ્રોનાઉન કહે છે મિત્રો. તો આવા સર્વનામ નામને બદલે વપરાતા પદ પણ ત્રણ ભાગમાં વહેંચાય છે. મેં જુઓ અહીંયા એક કોષ્ટક તમારી સમક્ષ રજૂ કરું છું. ઇંગ્લિશમાં તમે પણ આના ભાગ સર્વનામ પ્રોનાઉનના જાણી ચૂક્યા છો. એ બેઝિક માહિતી છે, એ તમારી સ્ક્રીન પર દેખાય છે. જેમાં તમે જુઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ઇંગ્લિશમાં શું છે? ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. મિત્રો એને સંસ્કૃતમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ઉત્તમ પુરુષ એટલે બોલનાર. હવે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ તમે જાણો છો કે સંસ્કૃત ભાષામાં બે વચન નહીં પણ ત્રણ વચન છે. કયું વધારાનું વચન છે? દ્વિવચન. એટલે આપણે આના પણ ભાગ પાડીશું. ઉત્તમ પુરુષ કરો પણ એક વચન, દ્વિવચન અને બહુવચન. દરેક બીજી ભાષાઓમાં તો શું છે? ખાલી માત્ર બે જ વચન છે, એક વચન અને બહુવચન. પણ સંસ્કૃતમાં ત્રણ વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. હવે ઉત્તમ પુરુષ એટલે મેં હમણાં જ કહ્યું બોલનાર. બોલનાર વ્યક્તિ અત્યારે હું છું, તો મારા માટે હું નીતિના બદલે હું શબ્દ વાપરું છું, આઈ.
અહમ એટલે હું ઉત્તમ પુરુષ એકવચન, સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઉત્તમ પુરુષ એકવચનમાં મેં અહમ મૂક્યું, આઈ એટલે કે હું, ઉત્તમ પુરુષ એકવચન। મિત્રો આ સર્વનામની સમજ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, જો આ તમને સમજ પડશે તો જ તમને ક્રિયાપદ બનાવતા અને ક્રિયાપદ બનાવતા આવડે તો ઉપર વિભક્તિ છે એ સમજતા અને આખી વિભક્તિ વ્યવસ્થા સમજતા આવડશે। આઈ હું પહેલો પુરુષ એકવચન ઉત્તમ પુરુષ એકવચનમાં મેં જો પુસ્તકમાં રજૂ કર્યું છે, ઇંગ્લિશમાં એને આઈ કહે છે। બહુવચનમાં ઇંગ્લિશમાં શું વપરાય છે? વી, ફર્સ્ટ પર્સન બહુવચન એટલે કે પહેલો ઉત્તમ પુરુષ બહુવચન, વી એટલે અમે, અને સંસ્કૃતમાં એનું પદ બને છે વયમ। તો આઈ એકવચનમાં, વી બહુવચનમાં, અહમ એકવચનમાં, વી બહુવચનમાં એટલે કે વયમ બહુવચન। હવે સંસ્કૃતમાં એક વધારાનું પદ છે દ્વિવચન, બરાબર ને, બીજી કોઈ ભાષામાં આવતું નથી, અને અહીંયા મૂકીએ છીએ આવામ, આવામ એટલે કે અમે બે, અહમ આવામ વયમ, હું અમે બે અમે બધા અથવા અમે, એકવચન દ્વિવચન અને બહુવચન। આ બની ગયા ઉત્તમ પુરુષના ત્રણ પદ। બોલનાર વ્યક્તિ એક હશે તો અહમ બોલશે, દાખલા તરીકે હું શિક્ષક છું, અહમ શિક્ષક, બરાબર, અમે બે શિક્ષકો છીએ, આવામ શિક્ષકો, અને અમે શિક્ષકો છીએ તો વયમ શિક્ષકાઃ। અહમ આવામ વયમ એકવચન દ્વિવચન બહુવચન જેમ બદલાયું છે એમ શિક્ષક શિક્ષકો શિક્ષકા એ પદ એ નામ પણ એકવચન દ્વિવચન અને બહુવચનમાં વપરાય છે। સમજ પડે છે મિત્રો? આ છે ઉત્તમ પુરુષની રચના। હવે ઇંગ્લિશમાં સેકન્ડ પર્સન, એમ સંસ્કૃતમાં મધ્યમ પુરુષ। મિત્રો ઇંગ્લિશમાં તમે શું વાપરો છો? એકવચન અને બહુવચન બંનેમાં યુ જ વાપરો છો ને, તું અને તમે। સંસ્કૃતમાં એકવચનમાં યુ એટલે કે તુનું ત્વમ બને છે, અને મધ્યમ પુરુષમાં જે ઇંગ્લિશમાં પણ યુ છે, તો જો અહીંયા આપણી ભાષાની સંસ્કૃત ભાષાની વિશેષતા જુઓ કે દરેક પદની ઝીણવટથી સમજ આપી છે। યુનું પણ યુયમ આપ્યું છે, યુનું પણ યુયમ આપ્યું છે, એટલે કે તુનું ત્વમ, તમેનું યુયમ, અને દ્વિવચન જે વધારાનું પદ છે એ યુવામ, ત્વમ યુવામ યુયમ, ત્વમ એટલે તું, યુવામ એટલે તમે બે, અને યુયમ એટલે તમે બધા। આ બધા જ પદ મધ્યમ પુરુષ એટલે કે સેકન્ડ પર્સન, અને એને સમજવું હોય તો સાંભળનાર, અત્યારે હું બોલી રહ્યો છું, તમે મારા માટે સેકન્ડ પર્સન છો, અને જો તમે ઘણા છો તો તમે બધા યુયમ, યુયમ પ્રેક્ષકાઃ, તમે બધા પ્રેક્ષકો। પણ એક જ જણ જોતો હશે તો ત્વમ પ્રેક્ષક, તું પ્રેક્ષક છે, સમજાય છે? બે જણા હશે તો યુવાન પ્રેક્ષકો, તમે બે પ્રેક્ષકો। સાંભળનાર વ્યક્તિ જે સામે છે એ એક હોય તો ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે, યુવાન છાત્રો, તમે બે વિદ્યાર્થીઓ છો, ને યુયમ છાત્રઃ, તમે બધા જ વિદ્યાર્થીઓ છો। સમજાય છે? આ સેકન્ડ પર્સન છે, બરાબર। હવે મહત્વની વસ્તુ છે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ, એટલે સંસ્કૃતમાં અન્ય પુરુષ કહે છે મિત્રો। અન્ય પુરુષ એટલે કે જે અહીંયા હાજર નથી, હું બોલનાર, તું તમે સાંભળનાર એ નથી, પણ જેની આપણે વાત કરીએ છીએ અહીંયા હાજર નથી, એ હવે તમે ઇંગ્લિશમાં જાણો છો એના માટે એક વચનમાં હી, સી અને ઇટ વપરાય છે, બરાબર છે ને? અને સંસ્કૃતમાં પણ એવા જ ત્રણ કે જે અહીંયા નથી અને એક વ્યક્તિ છે, પણ એ કોણ છે? પુલ્લિંગ। તો ઇંગ્લિશમાં જેમ હી વાપરો છો એમ સંસ્કૃતમાં સહ, જો એ ત્રીજી વ્યક્તિ જે અહીંયા નથી એ સ્ત્રીલિંગ છે, એક જ જણ છે, તો ઇંગ્લિશમાં વપરાય છે સી અને સંસ્કૃતમાં વપરાય છે સા। અને કઈ વસ્તુ છે એના માટે ઇટ વાપરી, સંસ્કૃતમાં તત વપરાય, સ સા તત, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। હવે ઇંગ્લિશની જો વાત કરીએ તો અંગ્રેજીમાં તમે જાણો છો કે મિત્રો ઇંગ્લિશમાં તો જે અહીંયા હાજર નથી અને એ કોઈ પણ હોય, પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ, એ બધા માટે ધેજ વપરાય છે, બહુવચન, કોઈ અલગ પદ નથી। પણ સંસ્કૃતમાં એવું નથી મિત્રો। સંસ્કૃતમાં શું છે? તમે જેની વાત કરો છો જે અહીંયા હાજર નથી પણ એ ઘણા બધા છે, જો એ બધા પુલ્લિંગ શબ્દ છે, પુલ્લિંગ નામ છે, પુલ્લિંગ વ્યક્તિઓ છે, તો એના માટે તે પદ છે, તમે જોઈ શકો છો તે પુલ્લિંગ પદમાં આવે છે, એટલે કે તેઓ। જો એ સ્ત્રીલિંગ છે તો તાહ પદ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેની તમે વાત કરો છો, જેમ કે તમારા શાળાની શિક્ષિકાઓ છે, બરાબર ને, છોકરીઓ છે, તો એ બધી જે અહીંયા હાજર નથી તો તાહ, એના માટે તાહ પદ છે, બધી સ્ત્રીલિંગ પદમાં આવે, તેણીઓ। અને નપુંસકલિંગમાં તો તમે જો તાની પદ છે, ઘણી બધી વસ્તુઓની તમે વાત કરો છો જે અહીંયા હાજર નથી તો તાની, સમજાય છે? તેઓ, તેણીઓ અને તેઓ એ નપુંસકલિંગ। આમ ત્રણ પદ બને, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। પણ મિત્રો તમે જાણો છો કે માત્ર આ જ નહીં પરંતુ દ્વિવચનમાં પણ ત્રણ ભાગ પડે છે, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। તમે જે કોઈની વાત કરી રહ્યા છો
એ બંને પુલ્લિંગ નામ છે, અહીંયા હાજર નથી, તો એના માટે તૌ પદ છે. શું છે? તૌ એટલે કે તે બે. જો એ બંને સ્ત્રીલિંગ છે તો એના માટે તે પદ છે, તેણી બે, જે અહીંયા હાજર નથી. અને વસ્તુ છે તો એના માટે પણ તે પદ છે એટલે કે તે બે. પુલ્લિંગના 3 પદ બને. દેખી શકો છો તમે કે સહ, તૌ, તે. સહ એટલે તે, તૌ એટલે તે બે, અને તે એટલે તેઓ. સહ, તૌ, તે, જે અહીંયા હાજર નથી. એક વસ્તુ છે પુલ્લિંગ છે તો સહ, બે છે પુલ્લિંગ છે તો તૌ, અને ઘણા બધા છે તો તે. એ રીતે સ્ત્રીલિંગમાં છે સા, તે, તા. બરાબર ને? સા એટલે તેણી, તે એટલે તે, તેણી બે, અને તા એટલે તેણી બધી. નપુંસકલિંગ તત, તે, તાની. તે, તે બે, અને તે બધું. સમજાય છે? આ નપુંસકલિંગ. આ બધાનો ઉપયોગ તમે વાક્ય રચના કરશો ત્યારે વાક્ય રચનામાં કર્તા તરીકે આવી શકે છે. જેમ કે હું, હું શાળાએ જાઉં છું તો અહમ ગચ્છામિ, અહમ શાલામ ગચ્છામિ. મી કેમ આવ્યું ઉપરના વાક્યમાં તમે જો તો ગચ્છામિ જ કેમ બનાવ્યું તો અહમ છે. આ કર્તા અને ક્રિયાપદના સંબંધને જ મિત્રો વિભક્તિ કહે છે. તો મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખું છું. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો કે સબસ્ક્રાઇબ કરો. પરંતુ મિત્રો તમે જો લાઈક કરતા રહેશો, સબસ્ક્રાઇબ કરતા રહેશો તો આગળના વિડીયો હજી ઝીણવટથી રજૂ કરતો રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.